ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કારોબારીની મીટિંગ યોજવામાં આવી હતી। સાથે જ નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે। ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, જેને લઈને તમામ પક્ષોએ પોતપોતાની રીતે ચૂંટણીઓની રણનીતિની તૈયારીઓ આરંભી દીધી છે અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને આ અંગે તૈયાર રહેવાના સંકેતો પણ આપી દેવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મધ્ય ઝોનના પ્રભારી અને એઆઈસીસીના સેક્રેટરી ઉષાબેન નાયડુના અધ્યક્ષ સ્થાને જિલ્લા કારોબારી મીટિંગ અને નવા વર્ષનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં તમામ કાર્યકરોને આવકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ખભેથી ખભા મિલાવી જંગી બહુમતીથી ચૂંટણી જીતવા માટેની તૈયારીઓમાં લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ ભીખાભાઈ રબારી, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ધીરેન તિવારી, છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ પ્રોફેસર અર્જુન રાઠવા, છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાનભાઈ રલિયા, જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કાજલ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિષ્ણુ રાઠવા તેમજ જિલ્લાના હોદ્દેદારો, તાલુકા હોદ્દેદારો, સેલ ફ્રન્ટના હોદ્દેદારો, જિલ્લા તાલુકા પંચાયત લડેલા ઉમેદવારો, નગરપાલિકાના કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ વિસ્તૃત કારોબારીની બેઠક હતી અને એમાં ખાસ આવનારી ચૂંટણી નગરપાલિકા છોટાઉદેપુરની ચર્ચા કરવામાં આવી। નગરપાલિકા છોટાઉદેપુરમાં કોંગ્રેસ પાર્ટી પોતાના બેનર ઉપર સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપશે અને નગરના લોકોને છોટાઉદેપુર માટે કોંગ્રેસ પાર્ટી શું કરી શકે છે અને છોટાઉદેપુરના લોકોની શું અપેક્ષાઓ છે એના વિશે અમે લોકોને મળીશું, નગરની સમસ્યા, એના ઉકેલની ચર્ચા કરીશું અને આવતા દિવસોમાં છોટાઉદેપુરના લોકો માટે કોંગ્રેસ પાર્ટીની બોડી આવશે તો એ શું કરશે એ પણ અમે જાહેરાત કરીશું, એની ચર્ચા કરવામાં આવી અને આજની આ બેઠક ખૂબ જ સારી રહી। નગરના દરેક વોર્ડના પ્રમુખશ્રીઓ, અન્ય સાથીઓ, જવાબદારો અને આખા જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના જવાબદાર લોકો મોટી સંખ્યામાં ભેગા થયા। સાહેબ, કેટલો સીટ જીતવાનો લક્ષ્યાંક છે? સીટનો લક્ષ્યાંક તો ઠીક છે, પણ છોટાઉદેપુર પાછલા આશરે 30 વર્ષથી ચૂંટાયેલી બોડીએ લોકો માટે શું કરવું જોઈએ તે છોટાઉદેપુરની જનતાને અનુભવ થયો નથી। અત્યાર સુધી જે પણ લોકો ચૂંટાયા છે એ ચૂંટાયા પછી ભેગા થઈને સોદાબાજી કરે છે એવો અનુભવ છોટાઉદેપુરની જનતાને છે। કેટલાક કોઈ અન્ય પાર્ટી કે જેનું અહીંયા કોઈ સંગઠન જ ના હોય, નામ નિશાન ન હોય તેવા લોકોના મેન્ડેટ લાવીને, તે પાર્ટીના મેન્ડેટ લાવીને અહીંયા ઇલેક્શન લડે છે, લોકોને ગુમરાહ કરીને જીતાય છે અને પછી ચૂંટણી પૂરી થયા પછી એ પાર્ટીની વિચારધારાથી વિપરીત વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે જઈને ભેગા થઈને સત્તામાં ભાગીદારી કરે છે। એ અનુભવ છોટાઉદેપુરના લોકોને રહ્યો છે। તો મને લાગે છે કે આવતા દિવસોમાં આવા જે અનિષ્ટ જે કામ છે એ છોટાઉદેપુરના લોકો સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને અમને પૂરો ભરોસો છે કે છોટાઉદેપુરના લોકોને છોટાઉદેપુર નગરપાલિકા એમનો અધિકાર આપે, એમની જે વ્યવસ્થાનો અધિકાર છે એ મળે, એના માટે એ સપનું છોટાઉદેપુરનું છે, એ સપનું જાગશે અને कांग्रेस ने लोग मत आपसे हमने पूरा भरोसा। सबसे पहले तो छोटा उदयपुर के सभी जनता को नए साल के खूब खूब शुभकामनाएं। आज हमारा एक्चुअली जिला कारोबारी और आप सभी जानते हैं कि छोटा उदयपुर नगर पालिका का चुनाव कभी भी डिक्लेयर हो सकता है, तो कांग्रेस पार्टी छोटा उदयपुर नगर पालिका जीतने के लिए पूरी तैयारी में है और आज हम उसी लक्ष्य को लेके छोटा उदयपुर आए हैं कि हम अपनी नगर पालिका की तैयारी का रिव्यू करें।